નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન શું શું થયું છે અને કેવી રીતે થયું છે. શું છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ગુજરાતમાં સ્માર્ટ મીટર ફરજિયાત નથી, હવે હાઈકોર્ટમાં પહોંચી બિલની બબાલ. અને બીજી બાજુ ગુજરાત એટીએસની ટીમ દ્વારા જે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યો હતો એમાં મોટો ખુલાસો થયો છે. ચારેય આઈએસ આતંકીઓના નિશાને હતા બીજેપી આરએસએસના નેતાઓ. 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું મોટું રહસ્ય. અને બીજી તરફ જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતા પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા યુવાને લખી હતી સુસાઇડ નોટ. અને બીજી જગ્યાએ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અને સર્જરી બાદ સાજા થયા 107 વર્ષના બા ગુજરાતના વડીલો માટે આશાનું કિરણ બનશે રાજકોટની સરકારી હોસ્પિટલ. હવે જોઈએ સમાચારો વિગતવાર. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પ્રીપેડ સ્માર્ટ મીટર એટલે કે લાઇટના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ સ્માર્ટ મીટરમાં તમારે મોબાઈલની જેમ પહેલા બિલ ભરવાનું રહે છે અને પછી તમને લાઇટ મળે છે. જો રિચાર્જ કરવાનું રહી જાય તો 4-5 દિવસ પછી બત્તી ગુલ થઈ જાય. એક સમસ્યા નથી, લાઇટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે ત્યાં લોકોના ડબલ અને 3 ગણા બિલ આવ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જોકે તંત્ર દ્વારા લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. ત્યાં તો માત્ર કહી દેવામાં આવે છે કે બિલમાં દર્શાવે છે કે તમારા આટલા યુનિટ વપરાયા છે એટલે અહીં સામે તમારા આટલા પૈસા કપાશે. તો હવે ફરિયાદ ક્યાં કરવાની? આવી સ્થિતિમાં આખો વરઘોડો હવે કોર્ટમાં પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રીપેડ સ્માર્ટ મીટરની યોજનાને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવાયું નથી. મધ્ય ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જૂના ઇલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રીપેઇડ મીટર લગાડવાની શરૂ કરાવાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે. આ યોજનાનો અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલા બજવાના અનેક નાગરિકોએ MGVCLના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે. ભારત દેશના સંવિધાનની કલમ 14 તથા આર્ટિકલ 226 તથા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 47ની પેટા કલમ 5 અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ વગેરે કાયદાઓની જોગવાઈ અન્વયે ડાયરેક્શન તેમજ ડિક્લેરેશન માટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અન્વયે રજૂઆત કરી છે. શહેરના કરોડિયા બાજવા રોડ વિસ્તારમાં રહેતા વાસુદેવ કનૈયાલાલ ઠાકરે વાચિકામાં જણાવ્યું હતું કે તારીખ 18મી મેના રોજ MGVCL તરફથી એક ઈમેલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે હયાત વીજ મીટરો દ્વારા કરીને તેની જગ્યાએ પ્રીપેઇડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે. આમ કરવા માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્ટરનેશનલ એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો. ભારત દેશની પાર્લામેન્ટના બંને હાઉસમાં તારીખ 7મી ફેબ્રુઆરી 2019 થી તારીખ 7મી ફેબ્રુઆરી 2024 વચ્ચેના સમયગાળામાં પસાર કરાયેલા કુલ 240 બિલ તથા સુધારા બિલ પૈકીના એ પણ બિલ કે સુધારા બિલમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્ટરનેશનલ અને ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન 2009ના તારીખ 23મી ડિસેમ્બર 2019ના એડમેન્ટન ઓફ મીટર રેગ્યુલેશન 2009ના એડમેન્ટન પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાવ્યું નથી. તારીખ 31મી ડિસેમ્બર 2020ના રોજ અમલમાં લાવવામાં આવેલ રૂલ્સમાં પણ પ્રીપેઇડ સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરાવવાનું દર્શાવ્યું નથી. દેશના તમામ ચીફ સેક્રેટરીની પ્રીપેઇડ સ્માર્ટ મીટર લગાવવા માટેની સૂચના સાથેનો કોન્સેપ્ટ દર્શાવ્યો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 15 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે 4 આતંકીઓ ગુજરાતમાં પ્રવેશ કરવાના છે, જેના પગલે છેલ્લા 15 દિવસથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર વોચ રાખવામાં આવી હતી. આ 4 આતંકીઓની ઓળખ કરવા માટેથી ગુજરાત એટીએસે હજારોની સંખ્યામાં હવાઈ અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની યાદી તૈયાર કરી હતી, જેમાં શંકાના દાયરામાં હતા
જેમાં ઇન્ડિગો ફ્લાઇટના 4 મુસાફરો આવ્યા હતા, જેના નામ હતા નુસરત ગની, નફરાન નેફર, ફારિશ ફારૂક અને રસદીન રહીમ તથા તમામ શ્રીલંકાના કોલંબાના રહેવાસી છે. ત્યારે ગુજરાત એટીએસે 19મી મેના રાત્રે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ આવે એ પહેલા જ કોડન કરી નુસરત ગની, નફરાન નેફર, ફારિશ ફારૂક અને રસદીન રહીમને પકડી પાડ્યા હતા. ગુજરાત એટીએસ કચેરી ખાતે લઈને પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે આ 4 આતંકીઓ અંગ્રેજી કે હિન્દી ભાષાના જાણતા હતા અને માત્ર તમિલ ભાષા જાણતા હોવાથી અમદાવાદના દુબાસિયા મારફતે પૂછપરછ કરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ ચારેય આતંકી આઈએસઆઈએસના આતંકીઓ છે, જે ગુજરાત અને ભારતમાં યહૂદી, ખ્રિસ્તી, આરએસએસ અને બીજેપીના લોકો પર હુમલો કે આત્મઘાતી હુમલો કરવાના હતા, જેના માટેની તમામ તૈયારીઓ આ આતંકીઓએ કરી નાખી હતી. આઈએસઆઈએસના આ 4 નુસરત ગની, નફરાન નેફર, ફારિશ ફારૂક અને રસીઉદ્દીન રહીમ આતંકીઓની પૂછપરછ શરૂ કરી જાણવા મળ્યું હતું કે આઈએસના હેન્ડલર અબુબક્કર બગદાદીના ગત ફેબ્રુઆરી માસમાં સ્પેશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને આઈએસના આતંકી સંગઠનમાં જોડાયા હતા. ત્યારે આઈએસના હેન્ડલર અબુબક્કર બગદાદી મૂળ શ્રીલંકાનો છે અને હાલ પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ત્યારે આઈએસના હેન્ડલર અબુબક્કર બગદાદીએ ભારતમાં ગુજરાત આવવા માટે કહ્યું હતું અને અબુબક્કર બગદાદીએ શ્રીલંકાના ચલણમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા. ત્યારે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ 4 આતંકીઓ હુમલો કરવા માટેથી હથિયાર પણ ગાંધીનગરથી ચિલોડા ખાતેથી નર્મદા કેનાલ પાસે આવવારૂ જગ્યા પર 3 પિસ્તોલ અને 20 કારતૂસ પહેલાથી છુપાવીને રાખ્યા હતા, જે લેવા જવાના હતા અને ત્યારબાદ હુમલો કરવાના હતા. પરંતુ તે પહેલા ગુજરાત એટીએસે પકડી પાડ્યા હતા. આતંકી નુસરત ગની પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઈએસ સાથે જોડાવા હજીરા કરવા અબુબક્કર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા અને યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા બીજેપી અને આરએસએસના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવેલ છે. આ 4 આતંકીઓ પૈકી 2 આતંકીઓના મોબાઈલમાંથી પ્રોટોન ડ્રાઈવમાં 5 ફોટોગ્રાફ્સ મળી આવેલા છે, જે ફોટોગ્રાફ્સ એક પાણીની કેનાલ, 2 મોટા પથ્થરોથી નીચે બકોલા ગુલાબી કલરના પાર્સલમાં રાખ્યું હતું અને બ્રાઉન સેલોટેપ વીંટાળેલી ગુલાબી કલરનું પાર્સલ હતું. જડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુબાજુમાં ગોઠવેલ 3 પિસ્ટલ આકારના 5 તેમજ 3 પિસ્ટલ તથા 3 લોડેડ મેગઝીનની હોવાનું જણાવ્યું હતું અને તે વસ્તુઓ છુપાવી હતી. ત્યારે ગુજરાત એટીએસે આ સ્થળ પર રેડ કરતા તમામ વસ્તુઓ મળી આવી હતી. આ આતંકીઓ આતંકી હુમલા કરવા માટે ખાસ વાતચીત કરવા માટે પ્રોટેન મેલમાં એક સેલ્ફ ઈમેલ પણ મળી આવ્યું હતું, જેમાં કોઈ જગ્યાના જીઓ કોઓર્ડિનેટ્સ લખેલા હતા, જે ગાંધીનગરના ચિલોડાના હતા અને હથિયાર છુપાવ્યા હતા. જે સંદર્ભે દુબાસિયા મારફતે પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને અબુબક્કર અલ બગદાદીના એજન્ટ છે. તેમજ વોશિંગ્ટનમાં બેઠેલો હેન્ડલર અબુબક્કર બગદાદી તેઓને જણાવ્યું હતું કે હથિયારોના ફોટા તથા તે હથિયાર જે જગ્યાએ છુપાવ્યા હતા તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેલ ઉપર મોકલાયા હતા અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી અને ત્યારબાદ આ હથિયારોનો ઉપયોગ કરી જગ્યાએ કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ આગળના સમયમાં કરવાનો છે. ત્યારે એટીએસ ગુજરાતની એક ટીમ દ્વારા ઈસમો તથા પંચો તેમજ ટ્રાન્સલેટર અને સાથે રાખી તાત્કાલિક મળી આવેલ લોકેશન અને એ ખાતે જીઓ કોઓર્ડિનેટ ખાતે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જે સર્ચ દરમિયાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પિસ્ટલ અને એક કાળા કલરનો આઈએસઆઈએસ ફ્લેગ મળી આવેલ હતો. 3 પિસ્ટલ ઉપર સ્ટારનું ચિહ્ન છે, જે પાકિસ્તાની બનાવટનું હતું. 3 પિસ્ટલ ઉપરથી સિરિયલ નંબર ઇરાદાપૂર્વક ભૂસી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. આ 3 પૈકી 2 પિસ્ટલમાં અટેચ કરેલા મેગઝીનમાં 7 કારતૂસ તથા 1 પિસ્ટલમાં અટેચ કરેલા મેગઝીનમાં 6 કારતૂસ એમ કુલ 20 કારતૂસ રિકવર કરવામાં આવ્યા હતા, જે તમામ કારતૂસ ઉપર ફાટા લખેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ 3 પિસ્ટલ નોરિંકો ટાઈપ 54 મોડલની છે, તેમજ કારતૂસ પર ફ્રેડલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રિબલ એરિયાસ ફાટામાં બનાવેલું હોવાનું સામે આવ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલ બ્લેક ફ્લેગ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ન હતો. ત્યારે આ 4 પૈકી એક આતંકી નુસરત ગની પાકિસ્તાન વિઝા પણ ધરાવે છે.
આ 4 આતંકીઓના મોબાઈલમાંથી મળી આવેલા પુરાવા મુજબ તેમજ હથિયારો બાબતે પૂછતા જણાવ્યા મળ્યું હતું કે અગાઉ શ્રીલંકન રેડિકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૌહીદ જમાતના સભ્યો છે, જેને શ્રીલંકન સરકાર દ્વારા ઈસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2024માં તેઓ આઈએસના હેન્ડલર અબુબકર બગદાદીના સંપર્કમાં આવ્યા હતા અને જેનાથી પ્રેરાઈને આતંકવાદીના સંગઠન આઈએસમાં સભ્ય બન્યા હતા અને તે માટે તેઓએ શપથ લીધા હતા કે તેમજ તેઓ અબુબકર બગદાદીના કહેવાથી અમદાવાદ આવ્યા હતા અને તેઓ અબુબકર બગદાદીના માર્ગદર્શન હેઠળ ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી હુમલાને અંજામ આપવાના ઈરાદા હતા અને આ કામ માટે અબુબકરે તેઓને રૂપિયા 4 લાખ શ્રીલંકન કરન્સી આપી હતી તેમજ કબજે કરેલા હથિયારો આતંકવાદી હુમલા માટે મોકલ્યા હતા. આ આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર અને સુસાઇડ બોમ્બર તરીકે જેહાદની રાહમાં શહીદ થવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે મળી આવ્યા પુરાવાને આધારે એટીએસ ગુજરાત ખાતે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 4 આતંકીઓના શ્રીલંકન નાગરિકોનો વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1967ની કલમ 18 તથા 38 એમ્સ એક્ટની કલમ 25 તેમજ આઈપીસીની કલમ 120B 121A હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે કોર્ટમાં રજૂ કરતા 4 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત એટીએસ રિમાન્ડ દરમિયાન ભારત અને ગુજરાતમાં કોણ લોકલ સ્પોટ કરી રહ્યા છે અને કયા હુમલા કરવાના હતા એ દિશામાં तपास चालू कराशे. ऐसी प्राथमिक इंफॉर्मेशन डीवाईएसपी एटीएस श्री हर्ष उपाध्याय को मिली. उन्होंने इस इंफॉर्मेशन की जानकारी वरिष्ठ पुलिस अधिकारियों को दिया. ये जो इंफॉर्मेशन मिली थी उसको एनालाइज किया गया और इंफॉर्मेशन को ऑपरेशनलाइज करने के लिए स्ट्रैटेजीज बनाई गई. उस स्ट्रैटेजीज के तहत एंटी टेररिस्ट स्क्वाड की अलग अलग टीम्स की रचना की गई और दक्षिण की ओर से आने वाले 18 और 19 तारीख को जितने ट्रेन्स आते हैं, जितनी फ्लाइट्स आती हैं, उन सब के पैसेंजर्स के लिस्ट का अभ्यास किया गया और इस अभ्यास के दौरान एंटी टेररिस्ट स्क्वाड की एक टीम को सफलता मिली और पैसेंजर लिस्ट में उन्हें मालूम चला कि 19 तारीख को अहमदाबाद में एक फ्लाइट आने वाली है और उस फ्लाइट में ये 4 नाम वाले जो व्यक्ति हैं वो सेम PNR का उन्होंने टिकट लिया है और वो 19 तारीख को अहमदाबाद आने वाले हैं, चेन्नई से आने वाले. इसके बारे में फिर और ज़्यादा जांच पड़ताल किया गया तो ये भी मालूम चला कि ये लोग कोलंबो से चेन्नई 19 तारीख को उन्होंने टिकट बुक कराया है, सेम PNR में बुक कराया है. 19 तारीख के सुबह वो 3 बजे चेन्नई पहुंच गए और उसके बाद शाम का फ्लाइट लेकर चेन्नई से वो अहमदाबाद आए और अहमदाबाद 19 तारीख के शाम को करीब 8-8 बजे यहाँ लैंड किए. एंटी टेररिस्ट स्क्वाड की अलग अलग टीम्स की रचना की गई और अहमदाबाद एयरपोर्ट पे उनको अलग अलग स्ट्रैटेजिक लोकेशंस पे डिप्लॉय किया गया. और जैसे ये 4 लोग एयरपोर्ट पे आए उनको डिटेन करके प्राथमिक पूछपरछ की गई. प्राथमिक पूछपरछ में उनका जब नाम पूछा गया तो इंफॉर्मेशन में जो 4 नाम मिले थे वो नाम कंफर्म हुए. इसके बाद उन्हें अहमदाबाद एयरपोर्ट से एंटी टेररिस्ट स्क्वाड के ऑफिस में लाया गया. उन्हें अंग्रेज़ी भाषा या हिंदी भाषा नहीं आती है, वो सिर्फ तमिल बोलते हैं, इसलिए रातों रात तमिल भाषा के जानकार व्यक्तियों की व्यवस्था की गई और उनके मदद और सहयोग से इन 4 लोगों का एंटी टेररिस्ट स्क्वाड के ऑफिस में रात को इंट्रोगेशन शुरू किया गया. इसके साथ साथ जब अधिक बारीकाई से मोबाइल फ़ोन की और ज़्यादा एनालिसिस की गई
तो अहमदाबाद के पास एक जगह है नाना जिलोड़ा, हिम्मतनगर हाईवे, वहाँ का एक लोकेशन था और उस लोकेशन पे कुछ ऐसे वस्तु रखे थे जिसके फोटोग्राफ भी हमें उनके मोबाइल के गैलरी में मिले, जिसके बारे में हमने पूछपरछ किया तो उन्होंने ऐसा बताया कि अबू ने उन्हें बुलाया है कि इस जगह पे जाओ और यहाँ पे तुम्हें हथियार मिलेगा और उस हथियार को से तुमको आतंकवादी कृत्य को अंजाम देना है। जिस पूछपरछ के दौरान ये इन्फॉर्मेशन मिला तो ATS के अधिकारी पंचों के साथ मोबाइल फ़ोन की गैलरी में जो लोकेशन था वो लोकेशन पे इनको ले जाया गया और उस लोकेशन की छानबीन की गई तो वहाँ से बिनवारसी हालत में 3 पिस्टल मिले। हर एक पिस्टल के हैंडल पर एक स्टार बना हुआ है और उसका जो नंबर है, जो मेक है, उसे खरोंच दिया गया है ताकि कोई पढ़ नहीं पाए। तीनों पिस्टल में कार्ट्रिजेस भरे हुए थे, 2 में 7 कार्ट्रिज थे और एक में 6 कार्ट्रिज था। टोटल 20 कार्ट्रिज भी हमें वहाँ से मिले और ये 20 कार्ट्रिज के ऊपर फाटा लिखा हुआ है, FATA लिखा हुआ है, विच इज़ बेसिकली फेडरली एडमिनिस्ट्रेड ट्राइबल एरिया, जो पाकिस्तान में है। तो पिस्टल के हैंडल के ऊपर जो बना हुआ स्टार और कार्ट्रिज पे लिखा हुआ फाटा और साथ ही साथ वहाँ पर पिस्टल और कार्ट्रिज के उपरांत एक आईसिस का फ्लैग भी मिला है, जिसके बारे में पूछा गया तो इन लोगों ने ऐसा बताया कि उन्हें कहा गया था कि आप जो भी कहीं भी आतंकवादी कृत्य करेंगे तो दैट एक्ट ऑफ टेरर के बाद आप ये आईसिस का झंडा वहाँ छोड़ के आएंगे। तो उस जगह से हमें 3 पिस्टल, 20 कार्ट्रिजेस और आईसिस के फ्लैग बरामद हुए। इसे लेकर एंटी टेरर स्क्वाड की टीम वापस आई और इस पूरे घटनाक्रम को ध्यान में लेकर एक फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट एंटी टेरर स्क्वाड में दाखिल किया गया है, जिसमें अनलॉफुल UAPA, IPC और आर्म्स एक्ट, इन तीनों कायदा के अलग अलग सेक्शंस के तहत FIR ATS में दाखिल की गई है। જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ચાની હોટલ ચલાવતા પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કરતા પહેલા યુવાને સુસાઇડ નોટ લખી શહેરના મોટા ચોક વિસ્તારમાં રહેતા પરિણીત યુવાને આપઘાત કરતા મૃતકની પત્નીએ પોતાના પતિને મરવા માટે મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા હીનાબેન ડાબી અને દિલીપ ડાબી, 2 સગીર અને બહેન રાધિકાબેન ખસિયા અને પતિ ચેતન ખસિયા અને તેનો ભાઈ મનોજ પરમાર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરના મોટા ચોક વિસ્તારમાં રહેતા જયેશ સોરિયા નામના 33 વર્ષીય પરિણીત યુવાને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક યુવાનને પરિણીત હીનાબેન ડાબી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। સાથે જ પ્રેમ સંબંધની જાણ હીનાબેનના પરિવારજનોને જાણ કરાઈ હતી, જેથી મૃતકની પ્રેમિકા સહિત પરિવારજનો મૃતક યુવાનને બ્લેકમેલ કરતા હતા, જેના કારણે જયેશ સોરિયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। આપઘાતના બનાવમાં મૃતકની પત્નીએ પોતાના પતિને મરવા માટે મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકાએ 2 સગીર સહિત 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધાવી હતી અને ફરિયાદ જેમાં તમામ શખ્સોએ ખોટા કેસમાં ફિટ કરી દાગ ધમકી અપાઈ હતી। માનસિક ત્રાસ અપાતા હોવાની યુવાને ગળે ફાંસો ખાઈ લીધો હતો। મૃતક જયેશ સોરિયાએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખ્યું હતું, જેમાં તેની પ્રેમિકા હીના ડાબી, હીનાનો પતિ, તેનો ભાઈ બનેવી, એક મહિલા અને 2 સગીરના નામ લખ્યા હતા। મૃતક જયેશ સોરિયા અને હીના ડાબી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ હીનાબેનના પતિ દિલીપભાઈ અને તેના સગીર પુત્ર પુત્રી, તેનો ભાઈ મનોજ પરમાર, તેની બહેન રાધિકા, તેનો પતિ ચેતન ખાસિયા સહિતના લોકોને થઈ હતી, જેમાં આ લોકો મૃતક પાસેથી પૈસા પડાવવા બ્લેકમેલ કરતા હતા।
અને જો પૈસા ન આપે તો ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી પણ આપતા હતા. સાથે જ સોનાની બુટ્ટી પણ લઈ ગયા છે. મોબાઈલ, કપડાં સહિતની ચીજ વસ્તુઓ પણ લેવડાવી હતી અને સાથે મૃતકને તેની પ્રેમિકા દબાણ કરતી હતી કે તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે તેવું કહેતી હતી. સાથે મૃતકની પ્રેમિકા સહિતના લોકોએ 10 થી 15 લાખ રૂપિયા મૃતક જયેશ સોરિયા પાસેથી ધાક ધમકી આપી પડાવી લીધા હતા એવો ઉલ્લેખ કર્યો હતો. શહેરના મોટા ચોક વિસ્તારમાં રહેતા પરિણીત યુવાને આપઘાત કરતા મૃતકની પત્નીએ પોતાના પતિને મરવા માટે મજબૂર કર્યાની મૃતકની પ્રેમિકા હિનાબેન ડાબી, દિલીપ ડાબી, બે સગીર અને બહેન રાધિકાબેન ખાસિયાએ તેનો પતિ ચેતન ખાસિયા અને તેનો ભાઈ મનોજ પરમાર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે અને 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ 7 જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે. જેના આધારે પોલીસે 306, 384 મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે. સુસાઇડ નોટમાં 10 થી 15 લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે. તે આધારે પણ તપાસ ચાલુ છે. મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે એ તેમની ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે. જેના આધારે FIR રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ તજવીજ ચાલુ છે. જે 10 થી 15 લાખ રૂપિયા પડાવ્યા કઈ સમય દરમિયાન પડાવ્યા અને કઈ રીતે પડાવવામાં આવ્યા? જે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે. તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ તજવીજ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેનું ઇન્ટ્રોગેશન ચાલુમાં છે. બંને વચ્ચે કેટલા સંબંધ છે? પ્રેમ સંબંધ હતો પ્લસ સુસાઇડ નોટ છે એમાં પણ ઉલ્લેખ છે કે જે એમની પ્રેમિકા છે તે એમને એવું દબાણ કરતી હતી તું તારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે અને મારી સાથે મૈત્રી કરાર કરી લે, આવો પણ ઉલ્લેખ છે. હા, આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણ જનારને એવી દબાણ કરેલ કે તે પોતે પરિણીત હોય મરણ જનાર તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલ હતા. જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ અટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સુરતમાં હાર્ટ અટેકથી મોતનું તાંડવ હતું, હવે વડોદરાનો વારો પડ્યો છે. વડોદરામાં હાર્ટ અટેકથી મોતમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં હાર્ટ અટેકથી 11 લોકોના ધબકારા બંધ થયા છે. આ તમામના મોતની પેટર્ન એક જેવી જ છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનું કહેર યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું છે. આજે પણ તાપમાનનો પારો ઉચકાવવાની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગરમાં પારો 45ને પાર જઈ શકે છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. હાર્ટ અટેકના કારણે 2 વ્યક્તિના મોત થયા છે. 35 વર્ષના કલ્પેશ સોની અને 63 વર્ષના મુકેશ ચંદ્ર અધ્યારુ ને છાતીમાં દુખાવા થતા મોતને ભેટ્યા હતા. ત્યારે શ્રીયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે જાગૃતિ માટેના સંદેશો આપ્યા છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ. રાજકોટમાં હાર્ટ અટેકના કારણે વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. 26 વર્ષીય વિશાલ કોવિયા પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. વિશાલ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક ભરતીની તૈયારી માટે દોડ લગાવતા સમયે તે ઢળી પડ્યો હતો. દોડ્યા બાદ અચાનક યુવાનને હાર્ટ અટેક આવ્યો હતો અને પળવારમાં તેનો જીવ ચાલ્યો ગયો. ભારે ગરમીના કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો ઉઠી છે તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. લોકોને ગરમીની અસર થવાથી 108 એમરજન્સી એમ્બ્યુલન્સના સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં 12 મે થી 18 મે સુધીમાં એટલે કે 7 દિવસમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લાગતી વિવિધ બીમારીઓથી 529 ઇમરજન્સી કોલ આવ્યા છે.
જેમાં જે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા અને દુનિયાભરના થતા મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો નાની વયના લોકોને પણ હાર્ટ એટેક આવ્યાના અને અચાનક મોત થયાના બનાવ વધી રહ્યા છે. મોટાભાગના લોકો હાર્ટ એટેકને અચાનક થતી ઘટનાઓ માને છે, પરંતુ હકીકતમાં તો હાર્ટ એટેકની પ્રક્રિયા શરીરની અંદર મહિનાઓ પહેલાથી જ ચાલતી હોય છે. એટલે કે ઘણા સમય પહેલાથી શરીરમાં એવા ફેરફાર થવા લાગે છે જે સંકેત હોય કે ભવિષ્યમાં હાર્ટ એટેક તરીકે આવનાર જોખમના છે. શરીરમાં અનુભવાતા આવા ફેરફારને સમયસર ધ્યાનમાં લઈને અને જરૂરી સારવાર લેવાની જો સમયસર કેટલાક લક્ષણોને ઓળખી લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે. હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓથી પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભૂલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે કે હાર્ટ એટેક પહેલાના શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય છે એ પહેલા દુખાવો થાય છે. એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જડબાં દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે. હાર્ટ એટેકના શરૂઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે. જો તમને ઘણા દિવસથી ગરદનમાં દુખાવો રહેતો હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટર પાસે પહોંચી જાઓ. ગરદનનો દુખાવો ઘણીવાર સામાન્ય નથી હોતો. હૃદયની નજીક હોવાના કારણે હાર્ટ એટેક પહેલા ખભામાં પણ દુખાવાનો અનુભવ થાય છે. ખભામાં જો કારણ વિના અચાનક દુખાવો થાય તો બંધ થઈ જાય તો ડોક્ટર પાસે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું. હાર્ટ એટેક પહેલા ઘણા દિવસો સુધી પીઠમાં દુખાવો રહે છે, પરંતુ મોટા ભાગના લોકો આ દુખાવાને ગંભીરતાથી લેતા નથી અને પછી પરિણામ ગંભીર આવે છે. હાર્ટ એટેક આવે ત્યારે જ છાતીમાં દુખે એવું નથી. હાર્ટ એટેક આવવાનું હોય તેના દિવસો પહેલા પણ છાતીમાં વારંવાર હળવો દુખાવો રહે છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. 108 ઇમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહીં પરંતુ હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂર છે. હાર્ટ એટેક માટે લાઇફસ્ટાઇલ, ફાસ્ટ ફૂડ અને માનસિક તણાવ જવાબદાર છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સરકારી હોસ્પિટલમાં 107 વર્ષના બાની સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી એ રાજ્યના તમામ વડીલો માટે એક આશાનું કિરણ છે. જો કે 107 વર્ષના સમજુ બા સર્જરી અને સારવાર બાદ સાજા થઈ ગયા હતા તો તમે પણ થઈ જશો. મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષની ઉંમર ધરાવતા સમજુ બાને જાદવજી ભાઈ પંચાસરાની આ કહાની છે. કહાની એટલે માટે કે આવી છે કે વ્યક્તિના આશીર્વાદ કિસ્મતવાળાને જ મળી શકે છે. આ માજીએ આઝાદી પહેલા અને પછીના તમામ શાસકો જોયા હશે. આ માજીએ તમામ સરકારોમાં વોટ આપ્યો. હાલ કદાચ આ માજી ગુજરાતના સૌથી મોટી ઉંમરના મતદાર હશે અને દેશભરના સૌથી મોટી ઉંમરના મતદારોમાં પણ તેમનો સમાવેશ થતો હશે. ફર્સ્ટ લાઈફના કારણે હવે આ જીવનશૈલી બદલાઈ ગઈ છે અને હેલ્થ ખરાબ થઈ રહી છે, જેને કારણે હવે એવરેજ આયુષ્ય લગભગ 65 થી 70 વર્ષની આસપાસ થઈ ગયું છે. અનેક પરિસ્થિતિઓની વચ્ચે ઝઝુમનાર 107 વર્ષના માજી જો ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ એકદમ સાજા થઈ શકતા હોય તે ધન્ય છે. સર્જરી બાદ સમજુ બા ખુશખુશાલ જણાતા હતા તો તેમની સર્જરી અને સારવાર કરનારા તબીબો અને નર્સિંગ સ્ટાફે પણ 107 વર્ષના માજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી. જો કે આ ઘટના બાદ ગુજરાતના બીજા વડીલો માટે એક આશાનું કિરણ જાગ્યું છે કે સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ સારી સારવાર મળી રહે છે. રાજકોટના મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષની ઉંમર ધરાવતા સમજુ બાને જાદવભાઈ પંચાસરા ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે થયેલ ઈજાના કારણે હાડકું ભાંગી ગયું હતું. પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જો કે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું, જેથી રાજકોટની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું હતું. પરિવાર દ્વારા જણાવ્યું હતું કે બાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તમે જ તમામ સારવાર સતત 24 કલાક મોનિટરિંગ કરી પરેજી પાડવામાં આવી હતી. એમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના શ્રેષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન સર્જન ડોક્ટર અક્ષત ગુપ્તા તેમજ આસિસ્ટન્ટ સર્જન ડોક્ટર રિશિત અને
સ્થેટેટિક્સ ડોક્ટર કીર્તિ ચૌધરી અને ડોક્ટર સુમિત બંસલ, સિનિયર નર્સિંગ ઓફિસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સતત ખડે પગે રહીને દર્દીના તમામ સુવિધાઓ અપાવી હતી અને સફળ ઓપરેશનમાં પરિવાર દ્વારા એમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.